બિહારમાં એમની ધરપકડ થઈ એટલે વાતાવરણની અંદર જે મુદ્દો લઈને નીકળ્યા હતા ભૂતકાળમાં એ રાજનીતિની અંદર ટેકો પાછો ખેંચી લીધો. બાબરી ડિમોલિશન 1992 6 ડિસેમ્બર ટેકો પાછો ખેંચ્યો એટલે સમજો હવે સ્ટાર્ટ થાય છે તમારી વાતનો હું જે જવાબ આપવા માંગુ છું એ, અને પ્રમાણિકતાથી કહું આમાં ક્યાંય ખોટું હોય તો તમે મને રોકી શકો છો, પણ ભારતીય જનતા પાર્ટીના પ્લેટફોર્મ પરથી બરાબર સમજો. સૌથી પહેલા ચીમનભાઈ પટેલ પાસે 69 ધારાસભ્યો હતા અને ભારતીય જનતા પાર્ટી પાસે 67 ધારાસભ્યો હતા. કોંગ્રેસના 33 ચૂંટાયા હતા. આદરણીય માધવસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું એટલે 32 રહ્યા. અત્યારે જે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ પણ એ વખતે 1990 પ્રથમ વખત ચૂંટાયા હતા. અહીંથી નરેશભાઈ જનતા પાર્ટીમાં છે. હવે એ વખતે 67 ધારાસભ્યો, 2-4 ધારાસભ્યો વધુ લાગે છે, 2-4 ધારાસભ્યો અત્યારે વધુ લાગે છે, કારણ કે સોશિયલ મીડિયા નહોતું, ટીવી નહોતું, આટલી જાગૃતિ નહોતી, ઘટનાઓ એના એ જ હતી, ઘટનાઓ નહોતી થતી નહીં. એટલે 69 ધારાસભ્યો વાળી પાર્ટી દેશમાં નહીં દુનિયામાં પહેલી એવી ઘટના છે કે 32 ધારાસભ્યો વાળી પાર્ટીમાં મર્જ થાય છે. એટલે 69 ધારાસભ્યો લઈને આવવા વાળી પાર્ટી પહેલા તો પોતાના 32 ને 69 એમ કરીને કોંગ્રેસની સરકાર બની 92માં 7/7/1992 7મી જુલાઈ. એટલે એ વખતે કોંગ્રેસને બારના નહોતા લાગ્યા. પાછી વાત તો મારે પોલિટિકલ વાત કરવી નથી. રાજીવ ગાંધી ભવનમાં 1999માં શંકરસિંહ વાઘેલા જોડાયા કોંગ્રેસમાં અને 2002માં પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી હજુ પ્રદેશ અધ્યક્ષ ભારતીય બનાવ્યો દાખલો મને સાંભળતો નથી. સમજો આ પત્રકાર મિત્રોને વાત એટલે પહેલા 92 થી 95માં પછી 95 ફૂલ ફ્લેજમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થાય છે. બરાબર 8 મહિના પછી બળવો થાય છે. બધા સાક્ષી છો, મોટા ભાગના 50% ઉપર તો હું દેખું છું એટલે તમે એના ઘટનાના જ સાક્ષી છો, પાછળ કવર કરેલું જ છે બધા ઘટનાઓ. એ વખતે 46 ધારાસભ્યો આદરણીય શંકરસિંહજી વાઘેલાની આગેવાની હેઠળ વિમાનમાં ખજુરાહો ગયા હતા. એ પછી વાયા રાજપા વાયા કોંગ્રેસમાં જોડાયા. એટલે કોંગ્રેસમાં પહેલા 69 ધારાસભ્યો જનતા પાર્ટીના આવ્યા, પછી 46 ધારાસભ્યો ભાજપા વાયા રાજપા પાછા કોંગ્રેસમાં આવ્યા. અલગ ના આવ્યા. એના પછી નું બેકગ્રાઉન્ડ ધરાવતા કોંગ્રેસ માટેની વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. એને પોતાના રાજીવ ગાંધી ભવનમાં અધ્યક્ષ બનાવ્યા હતા. એટલે કોંગ્રેસ કયા મોડે આ જોડવાની વાત કરે છે. એનાથી આગળ 2007 જોઈ લો. 2007માં 7 સીટિંગ એમએલએ જોડાયા હતા. 7 સીટિંગ ને 31 ટિકિટ કોંગ્રેસ હતો જ. હું ભોગ બનેલો જ છું. એટલે ભાજપમાં જોડાય છે, ભાજપમાં કાર્યકર્તા જોડાય છે. એનાથી આગળ વાત કરું, માત્ર ધારાસભ્યો નહીં, 52માં એમેન્ડમેન્ટ થકી આ દેશના રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, જો તમને ખરેખર રસ હોય તો વાત કરું, 1 મિનિટ વધારે થશે. આ દેશનો લોકશાહીનું જો કોઈ હાડ હોય તો એ લોક પ્રતિનિધિત્વ ધારો છે. એને ગુજરાતીમાં લોક પ્રતિનિધિત્વ ધારો કહીએ છીએ. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, આરપી એક્ટ, એના 52માં એમેન્ડમેન્ટમાં પક્ષાંતર ધારો દાખલ કર્યો. એ 52માં એમેન્ડમેન્ટ આદરણીય વાજપેયીજી વખતે આવ્યો. એ પહેલા 51 સુધારા થઈ ચૂક્યા છે. એ જુદી જુદી સરકારો વખતે, એટલે કોઈ જસ લેવાની કોશિશ કરતા નથી. એના પછી ફરજિયાત જો તમારે પક્ષાંતર કરવું હોય તો પક્ષાંતર ધારાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ ન થવું હોય તો તમારે રાજીનામું આપી અને ફરીથી જનતાની અદાલતમાં જવું પડે. એટલા સુધી તો આ લોકશાહી મજબૂત છે. આજે કોઈ ધારાસભ્ય હોય, પણ હું ધારાસભ્યની વાત નથી કરતો, હું જોઈનિંગ કમિટીનો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો સભ્ય પણ છું. 5મા ધારાસભ્યો તો ગણે ગાંઠા જોડાયા, ઉડીને આંખે વળગે. પણ એ સિવાય જે બૂથનું ચોકી કરે છે, ગામમાં ટેબલ મૂકે છે, બૂથ ઉપર જે ટેબલ મૂકે છે,